રાણાવાવ નગરપાલિકામાં કોંગ્રેસના તમામ ઉમેદવારો હટી ગયા. ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધો જંગ. રાણાવાવ નગરપાલિકા ચૂંટણી પહેલા કોંગ્રેસના તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે, જેને લઈને રાજકીય ગલીઓમાં ચર્ચાઓ શરૂ થઈ છે. ઘણા રાજકીય વિશ્લેષકો માને છે કે કોંગ્રેસ કાંધલ જાડેજાની સમાજવાદી પાર્ટીને ફાયદો પહોંચાડવા અને ભાજપ સામે મજબૂત દાવેદારી રચવા માટે આ પગલું ભર્યું છે. રાણાવાવ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ત્રિપાખીયો જંગ થવાનો હતો, પરંતુ કોંગ્રેસની પાછળ હટવાથી હવે ચૂંટણી સીધી ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે થઈ છે. કોંગ્રેસ ચૂંટણીમાંથી બહાર થતા સમાજવાદી પાર્ટી માટે વધુ મજબૂત સ્થિતિ ઊભી થઈ ગઈ છે, ખાસ કરીને રાણાવાવ અને કુંતિયાણા નગરપાલિકામાં, જ્યાં હવે સીધો જંગ ભાજપ અને કાંધલ જાડેજાની પાર્ટી વચ્ચે થશે. રાજકીય પરિવર્તનથી રાજ્યના રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફારો જોઈ શકાય છે અને ચૂંટણીના પરિણામો નક્કી કરશે કે આ પાયાનો દાવપેચ ભાજપ માટે નુકસાનકારક સાબિત થશે કે સમાજવાદી પાર્ટી માટે જીતની તક ઊભી કરશે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે, જ્યાં સ્થાનિક નેતૃત્વ અને ગઠબંધનો ચૂંટણીના પરિણામો પર મોટો અસર પાડી શકે છે. આગામી દિવસોમાં યુદ્ધમાં કોણ વિજયી નીકળશે તે જોવું રસપ્રદ રહેશે.